નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ all of you. How are you all? All are fine? Okay. So today in standard 7 in subject English we will learn unit 2 step by step. હવે unit 2 step by step એની અંદર આપણે step by step ઘણું બધું શીખી ગયા છે, બરાબર ને? એક્ટિવિટી 1 ની અંદર આપણે બોટ બનાવતા શીખ્યા છે, બરાબર? એક્ટિવિટી 2 ની અંદર આપણે હની બી ટ્રેપ બનાવ્યું છે, રાઈટ? ત્યારબાદ આપણે એક્ટિવિટી 3 ની અંદર જે ગાજ બટન કોઈ શર્ટને બટન લગાવતા પણ શીખ્યા છે. ત્યારબાદ આપણે એક્ટિવિટી 4 માં એક બેંકમાં કેવી રીતે એકાઉન્ટ ઓપન કરાવવું એનું ફોર્મ ફિલિંગ કરતા પણ શીખ્યા છે. અને ત્યારબાદ જે નેક્સ્ટ એક્ટિવિટી છે એમાં આપણે લીંબુનો શરબત લેમન જ્યુસ બનાવવાની આપણે રેસીપી કેવી રીતે બનાવવો તે પણ શીખ્યા છે, રાઈટ? તો એના રિલેટેડ આપણે એક્ટિવિટીઝ પણ કરી છે, બરાબર ને? તો હવે આપણે જે શીખવાનું છે એ એક્ટિવિટી 8. એક્ટિવિટી 8 ની અંદર આપણો મેઇન લેસન છે જે છે મેગા રાઈડ. તો મેગા એટલે શું? તો મેગા એટલે લાંબો, મેગા એટલે લાંબો અને રાઈડ એટલે પ્રવાસ, બરાબર છે? તો આ જે મેગા રાઈડ છે લેસન છે આપણો એને એક સૌથી પહેલા આપણે એક વિડિયો દ્વારા નિહાળીશું. ઓકે, તો આપણે એક સરસ મજાનો એનિમેશન વિડિયો જોઈએ. Activity 8. Mega Ride. Gujarat is a progressive state. Gujarat એક પ્રગતિશીલ રાજ્ય છે. Ahmedabad is the largest city and center of business in Gujarat. ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. ગાંધીનગર is the capital of Gujarat. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. About 50,000 people every day travel between these two capitals, old and new. રોજ લગભગ 50,000 લોકો આ બંને રાજધાનીઓ, જૂની અને નવી, વચ્ચે પ્રવાસ કરે છે. So, we need a good transport facility. તેથી આપણને એક સારી પરિવહન વ્યવસ્થાની જરૂર છે. The government of Gujarat planned for a new railway project. ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું. The government started a ₹2,000 crores company for that project. સરકારે તે યોજના માટે ₹2,000 કરોડની એક કંપની શરૂ કરી. The name of the company is MEGA, Metro Link Express for Gandhinagar and Ahmedabad. કંપનીનું નામ છે MEGA, Metro Link Express for Gandhinagar and Ahmedabad. The cost for this project is about ₹1,200 crores. આ યોજનાનો ખર્ચ લગભગ ₹1,200 કરોડ છે. This metro rail project has 2 phases. આ metro rail યોજનાના 2 તબક્કા છે. In the first phase, there will be 3 lines: North-South Corridor, East-West Corridor and Underground Corridor. પહેલા તબક્કામાં 3 લાઇન હશે: ઉત્તર-દક્ષિણ કોરિડોર, પૂર્વ-પશ્ચિમ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર. Total length of all the 3 lines will be 76 kilometer. ત્રણેય લાઇનની કુલ લંબાઈ 76 કિલોમીટર છે. The North-South Corridor will connect Ashram Road to Gandhinagar. ઉત્તર-દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. This corridor will be 32.65 meters long. આ કોરિડોર 32.65 કિલોમીટર લાંબો હશે. It will start from APMC Vasna on National Highway 8A. તે નેશનલ હાઈવે 8A પર આવેલ વાસણામાં APMC થી શરૂ થશે. It will pass through Vasna, Paldi, VS Hospital and Town Hall. તે વાસણા, પાલડી, VS Hospital અને Town Hall થી પસાર થશે. This line will cross the East-West Corridor at Income Tax Junction. આ લાઇન ઇન્કમ ટેક્સ જંકશન પર
પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. It will turn a little left near Koba Circle and will run towards Gandhinagar. કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે. There are 2 more junctions on this line, Infocity and Gift City. આ લાઇન પર બીજા 2 જંકશન છે, Infocity અને Gift City. There will be 31 stations on this corridor. આ કોરિડોર પર 31 સ્ટેશન હશે. Now, let us go on the east-west corridor. હવે આપણે પૂર્વ-પશ્ચિમ કોરિડોર પર જઈએ. It will start from Kalupur. તે કાલુપુરથી શરૂ થશે. It will run through the main areas of Ahmedabad. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. Then, the line will turn south towards IT Circle. પછી આ લાઇન IT Circle તરફ દક્ષિણમાં વળશે. It will go towards Commerce Crossing. તે Commerce Crossing તરફ જશે. Thaltej Crossing will be the last station of this route. આ માર્ગનું છેલ્લું સ્ટેશન Thaltej સ્ટેશન હશે. It will be the terminus on east-west corridor. તે પૂર્વ-પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે. Total length of this line will be 10.90 kilometers. આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે. It will connect the eastern and western Ahmedabad. તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. Most of the metro route will be on pillars and overbridges. મોટા ભાગનો મેટ્રો રૂટ થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. This will be called elevated route. તેને elevated route, ઊંચો માર્ગ કહેવામાં આવશે. The travelers will enjoy the beautiful scenes in the town. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે. It will be a lovely view to see metro trains running on elevated tracks. ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દૃશ્ય હશે. You will be able to travel without tickets in this metro rail. આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો. You can use smart card facility. તમે સ્માર્ટ કાર્ડ વાપરી શકો. You can enter a station with your smart card. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી સ્ટેશનમાં પ્રવેશી શકો. You swipe the smart card at your exit station. તમારા બહાર નિકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરશો. The system will automatically count the travel charges. યાંત્રિક વ્યવસ્થા તેની મેળે પ્રવાસનું ભાડું ગણશે. The trains will run without drivers. ટ્રેન ડ્રાઈવર વિના દોડશે. But you need not worry. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. Technology will take care of your safety. ટેકનોલોજી તમારી સુરક્ષાની જવાબદારી લેશે. CBTC, Communications Based Train Control Signaling Technology will make your travel safe. CBTC, Communication Based Train Control Signal Technology તમારો પ્રવાસ સુરક્ષિત કરશે. All the metro cars will be air conditioned. બધી જ મેટ્રો કાર વાતાનુકૂલિત હશે. The train will travel at the maximum speed of 110 kilometers per hour. ટ્રેન કલાકની અધિકતમ 110 કિલોમીટરની ઝડપે દોડશે. Ready for the ride? પ્રવાસ માટે તૈયાર છો? મિત્રો, અહીં આગળ એક્ટિવિટી 8 માં જે મેગા રાઇડ તમે જોયો, સરસ મજાનો વિડિયો હતો ને? હા, તો એ સરસ મજાના એનિમેશન વિડિયોમાં તમને આના વિશે મસ્ત વાત કરી છે કે મેગા એટલે લાંબો ને રાઇડ એટલે કે પ્રવાસ, રાઈટ? તો આપણે સાથે સાથે એનો મીનિંગ પણ જોતા જઈશું. મેગા રાઇડ એટલે કે લાંબો પ્રવાસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આની અંદર જોઈએ આપણે શું કરવાનું છે, રીડ કરતા જઈએ. તમે સાથે સાથે લાઈન બાય લાઈન વર્ડ ટુ વર્ડ ફિંગર રાખજો
જજો. તો જુઓ, ગુજરાત ઇઝ એ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત છે એ શું છે? પ્રોગ્રેસિવ સ્ટેટ છે, પ્રગતિશીલ રાજ્ય છે. સ્ટેટ એટલે રાજ્ય અને પ્રોગ્રેસ. ગુજરાત આપણું રાજ્ય છે ને, યસ, તો પ્રોગ્રેસિવ એટલે કે પ્રગતિશીલ. બરાબર છે? કેવું સ્ટેટ છે? પ્રગતિશીલ રાજ્ય છે. બરાબર. અને આપણા ગુજરાતની રાજધાની કોણ છે? યસ, આપણે ગુજરાતની રાજધાની કઈ છે? ગાંધીનગર. અને જૂની રાજધાની કઈ હતી? અમદાવાદ. બરાબર ને? તો અહીંયા આગળ એની પણ વાત કરી છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. રાઈટ? તો અમદાવાદ છે એ સૌથી મોટામાં મોટી છે. સૌથી મોટી. રાઈટ? લાર્જેસ્ટ એટલે તમને ખબર છે કે લાર્જર અને લાર્જેસ્ટ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. કે લાર્જ છે પોઝિટિવ, લાર્જર છે કમ્પેરેટિવ, અને લાર્જેસ્ટ એટલે સૌથી શ્રેષ્ઠ, સૌથી મોટું. બરાબર છે ને? યસ. તો સૌથી મોટું શહેર અમદાવાદ છે. અને સાથે સાથે સારું બિઝનેસનું સેન્ટર છે, બિઝનેસ ઇન ગુજરાત. બરાબર? આપણે વેપારનું પણ એક કેન્દ્ર છે, બિઝનેસ એટલે કે વેપાર, અને સેન્ટર એટલે કે કેન્દ્ર. આપણા ગુજરાતમાં એક વેપારનું પણ કેન્દ્ર છે. ગાંધીનગર સૌથી પહેલા અહેમદાબાદની વાત કરવી છે. રાઈટ? અહેમદાબાદ સેન્ટર ઓફ બિઝનેસ. રાઈટ? અને ગાંધીનગરની વાત કરી છે કેપિટલ ઓફ ગુજરાત. યસ, ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. એ કેપિટલ છે. રાઈટ? આપણા ગાંધીનગર એ ગુજરાતનું રાજધાની છે. બરાબર છે? કેપિટલ એટલે કે રાજધાની. કેપિટલ એટલે કે રાજધાની. રાઈટ? ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. About 50,000 people every day travel between these two capitals, old and new. અને આ બંને કેપિટલ્સ જૂનું અને નવું. અત્યારે નવું છે ગાંધીનગર છે ને જૂનું અહેમદાબાદ. તો લગભગ દરરોજ 50,000 લોકો આ બંને સિટીની વચ્ચે ટ્રાવેલિંગ કરી રહ્યા છે. ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે રોજ બરોજ 50,000 થી વધારે લોકો ટ્રાવેલિંગ કરી રહ્યા છે. રાઈટ? પ્રવાસ કરે છે. સો વી નીડ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. એટલા માટે આપણે એક સારી પરિવહનની સગવડ હોવી જરૂરી છે. બરાબર ને? નીડ એ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તો ટ્રાન્સપોર્ટ એટલે શું? ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન. અને ફેસિલિટી એટલે સગવડ. ફેસિલિટી એટલે સગવડ. રાઈટ? Then next, the government of Gujarat planned for a new railway project. તો જે ગુજરાત સરકાર છે એમણે શું કર્યું છે? એક રેલવેની યોજના બનાવી છે. અને એ નવી રેલવેની યોજના છે એ જુઓ તમે. The government started a ₹2,000 crores company for that project. જેમણે ગુજરાત ગવર્મેન્ટે જે નવો પ્લાન બનાવ્યો, પ્લાન એટલે કે યોજના. રાઈટ? યોજના એ કેટલા કરોડનું હતું? 2,000 કરોડની પ્લાન હતો. બરાબર? રોડ પ્રોજેક્ટ રેલવે પ્રોજેક્ટ બનાવ્યો. રેલવે પ્રોજેક્ટ એમણે ₹2,000 crores 2,000 કરોડનો એમણે પ્રોજેક્ટ બનાવ્યો છે. બરાબર છે? તો the name of the company is મેગા. અને આ કંપનીનું નામ
એમણે જે પ્રોજેક્ટ બનાવ્યો એ કંપની, એ જે કંપનીનો પ્રોજેક્ટ હતો એ કંપનીનું નામ, આ રેલવે પ્રોજેક્ટ એ કંપનીને આપ્યો, એ કંપનીનું નામ હતું મેગા. કઈ કંપની હતી? MEGA. તો આ મેગાનું ફૂલ ફોર્મ શું થાય છે? મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. M તો M for metro link, E for express, metro link express, પછી for G for ગાંધીનગર, and A for અહેમદાબાદ. ગાંધીનગર and અહેમદાબાદ. ઓકે, બરાબર છે. તો આ જે રેલવે પ્રોજેક્ટ જે કંપનીને આપ્યો એનું નામ મેગા એન્ડ ફૂલ ફોર્મ છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે શું કર્યું હતું? ગુજરાત સરકારે એક નવો પ્લાન બનાવ્યો રેલવે પ્રોજેક્ટનો, અને એ રેલવે પ્રોજેક્ટ જે કંપની માટે હતો એ કંપનીનું નામ મેગા હતું, મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. રાઈટ? The cost for this project is about 1200 crores. અને આ જે પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ કેટલાનો હતો? એનો ખર્ચ કેટલો હતો? યસ, 1200 કરોડ, એટલે 1200 કરોડનો હતો. કેટલા કરોડનો હતો? આ કંપનીનો જે આ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ 1200 કરોડનો હતો. બરાબર છે? Rupees 1200 crores, right? So this metro rail project has two phases. અને આ જે મેટ્રો રેલનો પ્રોજેક્ટ હતો એના કેટલા? બે ફેઝ હતા. કેટલા? બે ફેઝ. ફેઝ એટલે કે તબક્કો. ફેઝ એટલે કે તબક્કો. રાઈટ? તો બે ફેઝિસ છે, બરાબર, આ મેટ્રો રેલ પ્રોજેક્ટના. ઇન ધ ફર્સ્ટ ફેઝ, તો જે પહેલો તબક્કો છે, વિકાસના બે તબક્કા હતા, એમાં પહેલો જે વિકાસનો તબક્કો છે એમાં there will be 3 lines. કેટલી લાઇન્સ છે? 3 લાઇન્સ છે. કઈ કઈ? પહેલું નોર્થ સાઉથ કોરિડોર, બીજું ઈસ્ટ વેસ્ટ કોરિડોર, એન્ડ ત્રીજું અંડરગ્રાઉન્ડ કોરિડોર. તો કોરિડોર એટલે શું? તો કોરિડોર એટલે કે રસ્તો, માર્ગ, રસ્તો. બરાબર છે? તો 3 લાઇન્સ પાડી હતી. એક નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણનો જે માર્ગ છે, બીજો ઈસ્ટ વેસ્ટ કોરિડોર, બીજાની અંદર પૂર્વ પશ્ચિમ માર્ગ છે, અને ત્રીજો અંડરગ્રાઉન્ડ કોરિડોર એટલે કે ભૂગર્ભનો માર્ગ છે. ભૂગર્ભમાંથી તમને ખબર છે, ભૂગર્ભમાંથી જે નીચેથી બેઝમેન્ટમાંથી જે ટ્રેન્સ જાય છે તે. બરાબર? ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ will be 76 કિલોમીટર. તો 3 લાઇન્સની જે ટોટલ લેન્થ છે એ કેટલી છે? 3 લાઇન્સની જે ટોટલ લેન્થ છે એ લેન્થ 76 કિલોમીટરની છે. બરાબર? 3 લાઇન. ફર્સ્ટ કઈ છે? નોર્થ સાઉથ કોરિડોર, સેકન્ડ છે ઈસ્ટ વેસ્ટ કોરિડોર, એન્ડ થર્ડ છે અંડરગ્રાઉન્ડ કોરિડોર. બરાબર છે? તો 3 લાઇનની જે ટોટલ લાઇન થાય છે એ 76 કિલોમીટર છે. બરાબર છે? યાદ રાખવાનું છે સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ ઓફ ઓલ, ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે, અને એમાં અહેમદાબાદ એ સૌથી મોટામાં મોટું લાર્જેસ્ટ સિટી ઓફ બિઝનેસ. બરાબર છે? લાર્જેસ્ટ સિટી એન્ડ ધ સેન્ટર ઓફ બિઝનેસ. બરાબર? આપણા ગુજરાતમાં. ત્યારબાદ ગાંધીનગર છે એ કેપિટલ છે આપણા ગુજરાતનું. રાઈટ? કેપિટલ સિટી ઓફ ગુજરાત. અને સાથે સાથે 50,000 લોકો ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે ટ્રાવેલિંગ કરે છે. રાઈટ? અને એટલા માટે આપણે એક સારી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી જોઈએ. એટલા માટે ગુજરાત ગવર્મેન્ટે એક નવો રેલવે પ્રોજેક્ટનું પ્લાનિંગ કર્યું હતું, અને એ ગવર્મેન્ટનો જે પ્લાન છે એ સરકાર
કર્યું હતું, રાઈટ. 2000 crores company for that project. એ પ્રોજેક્ટ માટે સરકારે, રાજ્ય સરકારે 2000 કરોડ આપ્યા હતા અને એમાં જે કંપની છે મેગા, બરાબર, એને ટોટલ 1200 કરોડ આપ્યા હતા, બરાબર છે. અને એ મેગા છે એનું ફૂલ ફોર્મ મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ, બરાબર. અને ત્યારબાદ આપણે વાત કરી કે આ જે મેટ્રો રેલ પ્રોજેક્ટ છે એને 2 phases છે. એમાં જે ફર્સ્ટ ફેઝ છે એમાં 3 લાઇન્સ છે, બરાબર છે. યસ, એમાં નોર્થ સાઉથ કોરિડોર, સેકન્ડ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ થર્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર, બરાબર છે. અને આ ત્રણ લાઇન્સની જે ટોટલ લેન્થ છે એ 76 કિલોમીટર છે, બરાબર. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ જે ફર્સ્ટ લાઇન છે, ફર્સ્ટ ફેઝની જે ફર્સ્ટ લાઇન છે તે જોઈએ, ધ નોર્થ સાઉથ કોરિડોર. તો નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર, બરાબર છે. તો પહેલી જે નોર્થ સાઉથ એટલે કે ઉત્તર દક્ષિણ માર્ગ છે, ઉત્તર દક્ષિણનો જે રસ્તો છે એ માર્ગ આશ્રમ રોડથી ગાંધીનગરને કનેક્ટ કરે છે, જોડે છે. કનેક્ટ એટલે જોડવું, કનેક્ટ એટલે જોડવું, રાઈટ. તો કયો જે નોર્થ સાઉથ કોરિડોર છે એટલે કે ઉત્તર દક્ષિણ માર્ગ છે એ આશ્રમ રોડથી ગાંધીનગરને જોડે છે. This corridor will be 32.65 meters long. અને આ જે નોર્થ સાઉથ કોરિડોર છે એ કેટલો લાંબો છે? 32.65 મીટર લાંબો છે. 32.65 મીટર્સ લાંબો છે, રાઈટ. કયો? નોર્થ સાઉથ કોરિડોર. ક્યાંથી ક્યાં જોડે છે? આશ્રમ રોડથી ગાંધીનગર, બરાબર છે. It will start from, અને આ જે માર્ગ છે એ નોર્થ સાઉથ કોરિડોર છે ક્યાંથી સ્ટાર્ટ થાય છે, ક્યાંથી શરૂ થાય છે? તો APMC વાસના ઓન નેશનલ હાઈવે 8A. ક્યાંથી શરૂ થાય છે? નેશનલ હાઈવે જે છે 8A ત્યાંથી, એની ઉપર જે APMC વાસણા આવેલું છે ત્યાંથી શરૂ થાય છે, બરાબર છે. It will pass through વાસના, પારડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. આ જે નોર્થ સાઉથ કોરિડોર છે એ APMC વાસના જે નેશનલ હાઈવે પર આવેલું છે ત્યાંથી શરૂ થાય છે અને તે કયા કયા સ્ટેશન્સ આવે છે, બરાબર. તો ક્યાંથી પાસ થશે? તો વાસના, પારડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ, આ 4 જગ્યાઓથી પસાર થાય છે, બરાબર છે. વાસના, પારડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલ, બરાબર. વાસના, પારડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલથી નોર્થ સાઉથ કોરિડોર પસાર થાય છે, બરાબર છે. અને એની શરૂઆત ક્યાંથી થાય છે? APMC વાસના જે નેશનલ હાઈવે 8A ઉપર આવેલો છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે, બરાબર. નોર્થ સાઉથ કોરિડોર, રાઈટ. અને એની જે લેન્થ છે એ 32.65 કિલોમીટર્સ, 32.65 મીટર્સ છે, બરાબર. ત્યારબાદ આ લાઈનની આપણે વાત કરીએ તો ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમ ટેક્સ જંકશન. અને આ લાઈન છે એ ઈસ્ટ વેસ્ટ કોરિડોરને જે ઇન્કમ ટેક્સ જંકશન છે, બરાબર છે, એને ક્રોસ કરે છે. જે નોર્થ સાઉથ કોરિડોર છે એ જે પૂર્વ પશ્ચિમ માર્ગ ઉપર ઇન્કમ ટેક્સનું જે જંકશન આવેલું છે, બરાબર છે, આવકવેરા વિભાગ આવેલું છે, જંકશન આવેલું છે, એને ક્રોસ કરે છે, રાઈટ. It will turn a little left near Kobar Circle and will run towards Gandhinagar. અને આ જે જંકશન આવે છે ત્યાંથી શું કરે છે? ટર્ન અ લિટલ લેફ્ટ, ત્યાંથી થોડું ડાબી સાઈડે શું આવેલું છે? કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. અને એ સીધું ક્યાં આગળ જાય છે? લેફ્ટ સાઈડ કોબા સર્કલથી લેફ્ટ સાઈડ જઈએ અને સીધું ત્યાં આગળથી ક્યાં આગળ? કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ્સ, સીધું ગાંધીનગર જવાય છે. ક્યાં જવાય છે? સીધું ગાંધીનગર જવાય છે, બરાબર છે. There are 2 more junctions on this line. અને આ લાઈન ઉપર બીજા પણ 2 જંકશન આવે છે, ઇન્ફોસિટી એન્ડ
GIFT સિટી. એક તો ઇન્ફોસિટી આવે છે અને બીજું GIFT આ સિટી બેઝ જંકશન આવે છે. There will be 31 stations on this corridor. અને આ રસ્તાઓ પર કેટલા સ્ટેશન્સ આવે છે? 31 સ્ટેશન આવે છે. બરાબર છે. નોર્થ સાઉથ કોરિડોર ઉપર 31 સ્ટેશન્સ આવે છે. રાઈટ? બરાબર છે. જે ઈસ્ટ વેસ્ટ કોરિડોરની જે લાઈન છે એ આપણને અહીંયા આગળ ક્રોસ થાય છે ઇન્કમ ટેક્સના જંકશન આગળ. બરાબર છે. અને ત્યાં આગળ એક ડાબી બાજુ ઉભા સર્કલ છે ત્યાંથી ટર્ન થઈએ તો એ સીધું આપણને ગાંધીનગર લઈ જાય છે. રાઈટ? અને ત્યાં આગળ બીજા બે જંકશન આવે છે જે છે ઇન્ફોસિટી અને GIFT સિટી. બરાબર છે. અને ટોટલ આ લાઈન ઉપર 31 સ્ટેશન આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે આપણે 2 ફેઝિસમાંથી 1 ફેઝની અંદર 3 લાઇન્સ છે, નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. એમાંથી આપણે ફર્સ્ટ લાઇન છે નોર્થ સાઉથ કોરિડોર એ આપણે જોયો. બાકીના જે 2 કોરિડોર છે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.